हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો ગાઈસ 15 દિવસથી સલંગ વરસાદ ચાલુ, 15 દિવસથી ગાઈસ સલંગ વરસાદ છે। બાજરી વાળા ડબ્બાની રાન છે, જો ગાઈસ આ બાજરી ઊભી બાજરી બગડે છે ગાઈસ, અને 50% બાજરી ઊભી થઈ ગઈ છે ગાઈસ, અને 50% વધી ગઈ છે। પેલો ફૂલાર્યું સૂંટવા છે ગાઈસ, તો સૂંટ્યું એવું ને એવું ફૂલાર્યું હોય જોરદાર થયું છે ગાઈસ। એ સૂંટી નાખે એટલે એમાં બાબા એરંડા બાબા ગઈ, ખાતર નાખીને 3-4 ટોલો ખાતર નાખીને એરંડા બાબા ગઈ। તો જાગીને બે હેડે છીએ ખેતરમાં જઈને બે સૂંટી નાખીએ, પછી બીજી વાત કરીએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ગાઈડ। વિડીયો સારું લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ। જો ગાઈડ બાજરી 50% બાજરી ઊભી છે ગાઈડ, તો પાછળની બાજરી તો વરસાદે બગાડે છે અને જીવરો જ બગાડે હો। જો ગાઈડ જીવરો બગાડે, સાપ તો સફોલી ખાઈ ગયા છે દોણા આજુ ગાઈડ। વરસાદ ચાલુ વસ્તી વાઢે કઈ રીતે જો ગાઈડ, ખેતરમાં આવી ત્યાં ખબર પડી કેટલા દિવસે ખેતરમાં પેલું હુસું ભરવાયા હતા, ત્યાં આવ્યા હતા ખેતરમાં, આજ આવે છે ગાઈડ। તો આ રોગ તો ગાઈડ બધી જગ્યાએ રંગ કરે છે, ચલો થઈ ગયું બીજું ગાઈડ, એના કોટાન જોરદાર રોગ થઈ ગયું છે ગાઈડ। જોને એ જ વાયુ એવું થઈ ગયું છે। જાગે મોન પપ્પા 3 આવ્યા છે, પપ્પા પાછા બાઇક લઈને આવશે, આપણે વહેલા આવી જઈએ ગાઈડ। તો ગાઈ જુઓ ફુલારી છૂટતા તાપ થઈ ગયા ગાઈ, તો આજલા 4 પારીઓ ગોડો તો તાપ થઈ ગયા, શેવરા પથરા તો જોજો ગાઈ, એ તો ચોખ્ખું થઈ જતો। પપ્પા એ ગોડું સૂંટ્યું છે, આપણે 1 2 3 પારીઓ સૂંટીને દો ગાઈ તો બેસી જાય છે આગળ થાકી, શેર તો સુધી સૂંટવાનું પેલી વાર સુધી ગાઈ બધું સૂંટવાનું તાપ થઈ જાય છે। એટલી ગરમી પડે અત્યાર વચ્ચે જેટલો દાબ મારે પણ શું વરસાદ ના આવે, જોરદાર ગરમી પડે છે ગાઈ। હજી સૂંટવા નાખવું એટલે બાકી જોજો ગાઈ, એક જ મૂળમાંથી ગોખરું સેવરો થયો છે, મોટો બધો ગોખરું જોજો ગાઈ, એક જ મૂળમાંથી આખો પાથરો છે ગાઈ। તો વચ્ચે નીકળે તો પપ્પા સૂંટ્યો, એક જ મૂળમાં આવા મોટું ગોખરું થયું ગાઈ। તો ગાઈ ફાઇનલી આખું ખેતર સાફ કરી નાખી જો ગાઈ, બધું ગંધાતું હતું ફુલારી બધું સૂંટી નાખ્યું ગાઈ। જો પપ્પા બાઇક લઈને એટલે આપણે આગળ જઈએ, પપ્પા અહીંથી આગળ આવ રોડ ઉપર, જો ગાઈ બધું સૂંટી નાખ્યું। જાગી તાપ લાગે હા ગાઈ, તાપ થઈ જાય બોલો, એટલી ગરમી પડે છે અત્યારે ચોમાસાની, એટલી ગરમી પડે છે ના પૂછવી વાત ગાઈ। ડાયરેક્ટ આપણે જઈએ મંદિર પાંજે ને રહી આવું છું ગાઈ। તો ગાઈ ઘેરાઈ જોઈ જજો, આ તો હુઈ ગયા માટે બુરી નહીં હોતા, ઓલી મમલા આવે છે બેટા ટકાટક ઉભા તો ખાઈ લેડો। તો ગાઈ જો મમ્મી મકાઈના રોટલા કરે મમ્મી, તો ગાઈ મમ્મી મકાઈના રોટલા કરે છે ને થાશે જાગી, હા જાગીને થાકી ગયો ગાઈ, મને હબુ ઊંઘી ગયો તો મનીષભાઈ તો જ નહીં, મનીષ જ નહીં આવે બેટા, હા નહીં આવે મને। તો ગાઈ કેરીઓ સોમાહાની કેરીઓ બગડેલી દેવું ના નહીં બગડેલી, માસી આલી ખો બેટા, મમ્મા ચા બા મિલે ચા મિલ દે, ચા પી લઈએ, મમ્મી રોટલા કઈ નાખે અને ડુંગળી અને પેલી સેવનું શાક કરીએ ના સર, એટલામાં સેવ કરી મમ્મી। તો ગાઈ જુઓ ચા મૂકી દીધી, આપણે ચા પણ પી લીધી જો ગાઈ, અને બુન્યો મારે ને હો તો જો ગાઈ મનીષની શકલીને બસ્યું કાઢ્યું, ઉપર પડી જાય મારામાં, ઉપર મેળ દે મને ઉપર, ના કશું ના થાય તો જીવી જાય। તો જો ગાઈ વરસાદ ચાલુ છે ગાઈ, જો વરસાદ તો આવર જાવર જ કરે છે ગાઈ જો। તો ગાઈ મમ્મીએ ઘેર રહીને અમે હેતમ જો તો મમ્મીએ કઢી બનાવી દીધી છે, અને કઢી અંગાથી જો ગાઈ મકાઈનો રોટલો, તો ગાઈ મકાઈનો રોટલો બનાવ્યો છે મમ્મીએ, મકાઈના રોટલા જે ના ભાવે માટે બાજરીના રોટલા અને કઢી બનાવી દો જાગીને। તો મકાઈનો રોટલો પૂરો નહીં ભાવતો કે તને મકાઈનો રોટલો, આમાં મને મકાઈનો રોટલો નહીં ખાતો બેટા, તું ખવાય છે મકાઈનો રોટલો, એમાં નેહું ભાવે, નેહુંનું મને માને ભાવે ભાવે। અહીં ઊંઘી ગયા હતા 1 વાગ્યાના હતા, હું ઉઠ્યા છે 4 વાગે થઈ ગયા, તો ઘણું ઘેર ઉઠ્યા પછી ચા જાગી મૂકી દીધી, અત્યારે ચા કાઢી મારી, તો કહે ચા મૂકી દીધી જાગી, કદી ચા પીવા છે જાગીએ, અત્યારે નહીં પીતી પણ એ બુન્યા, અરે મારો બુન્યો ઊંઘી ગયો તો લ્યા, ચા પી લે ચા આવી જાય હેડ ઊભી થા। તો જો ગાઈ તો લડાઈ ચાલુ છે ભાઈ બુન, જો ગાઈ હે
આપણે રોજ જે રહે તમે ભરતું બેટા શેમ કરું તાર બર ધ્યાન શું કરે જાય બોલમ આ બધું નવું કરવું પોણી આજ ભરાઈ ગયું જાય જ્યાં કે નરી તોડી નાખતા એ તો પોણી બની કમ્પ્લીટ ભરાઈ ગયું તો ગઈ આ કુંડીમાંથી ચી થઈ ગઈ ખબર પડી રહી છે ગઈ જો આ હોશ કરવાની તો પણ મેળ જ નહીં આવતો બધું સાફ થઈ ગયું ગઈ અને એવું ઉજ્યું છે મકઈ તારા આ ઉજારી આવી ભાઈ દે શું કરી બોલ હા અને તું જો તૈયાર થઈ ને હા એ તમે બોલ તો વરવાનું ચાલુ છે હવે જઈ તીકન તો શું વરા ખોતા હું છે હા શું કરવું છે તે બાને જતી જવું તો આપણે ચલો ભાઈ ખેતરમાં જઈએ 12 મહિના કોઈ ના કરીએ અત્યારે એક થાળી કરવાની હોય છે 12 મહિને થાળી કરવાની છે થાળી કરવા જઈએ પછી પપ્પા બધું લઈને આવશે ને આપણે બાઇક લઈને મનીષ જરા કરીએ મગાઈ ડબ્બુ છે ગાજરી એ આબુ છે એ હેતામાં બોલ તો જો ગઈ આ શકલીને બસું ઘરી ઘરી ભપરી જાય છે જીવન આગળ તો ગઈ તારે ઘરી ઘરી ભપરી જાય છે જેટલા ખમે એટલા ખબર પડી જાય છે ઓય મેલી થવાય તે ભપરી જાય મેળ દઈ જાય મને પણ સારું ફાવતું નહીં પોખાવાતું નહીં જો લે આ શકલી જો પણ આ નમી ગયું કોઈ જીકર તો કઈ બસન મૂકી દીધું મય બસી જતું રહ્યું મય હડો પેલા ભાને આવ્યા હડો મને સારી પકડી બેસે છે બોલાવે મને અને હું આગળ બેઠી દીધો તો ચાલુ કરતો ભાઈ ને બેસી દો આગળ હેડો બેસી દો ગઈ આપણે પણ બેસી ગયા તો ગાઈ સારી કરવા છે ખેતરમાં મની પપ્પા ચાલે ચાલુ છે મગફળી બાજુ બાજુવાળામાં મગફળી બાંધી ને આપણે બે ખેતરમાં મગફળી જો કલર ચાલુ છે કંઈક બાજુમાં પેલું એકદમ લીલું લાગે છે લઈને આવતા ભાઈ પલવ ચાલુ છે બાજુ 1 નંબર પલવ ને મનીષ એટલે થાળી લઈ ગઈ ખેતરમાં મનીષ જો કઈ મનીષ પાન થારી છે તો કઈ જોવા ને બે જણા બેસી ગયો છે શું કરો એટલે ને એવું આમ જોઈએ કહી દે કે લાઈક કરો ઓમ જોઈ હું જોઈને આમ તો જોર કંઈ કે પછી શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી તો જો ગઈ થારી કરી લેની ઉપર છે લઈ લઉં મેં મને વખોલે તો ગઈ પ્રસાદી કરી થારી ને હું નાલજો ને હું નાલો તું લઈ લે તો ગઈ થારી કરવા આવ્યા હતા એટલા 12 મહિને થારી કરવી પડે ખેતર માટે રખવાડા માટે ગઈ તો થારી કરી એટલે પકડ હું લઈ લઉં પ્રસાદી ચલો ગાઈ તમે જઈએ ઘરે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ગાઈ જો ગાઈ બે ભાઈબંધ હેડ્યો આ પપ્પા બળતો લઈને આવ્યા ગાઈ મમ્મી દેવી દો તો ગાઈ ભરતભાઈ આખો દાળ સોરી એટલે કમ્પ્લીટ ધરી દો પપ્પા બળતો લઈને આવશે ને આપણે પેલો બેન આપણે બાઇક લઈને ધરી ગઈ તો જો ગાઈ જો તને તો ભણવાનું ચાલુ છે પાટલા થઈ પ્રશ્નો પાઠ હા તો ગાઈ જો તો ભણવાનું ચાલુ છે કઈ બાઈને જો વરસાદ ચાલુ છે ને હો એ ને હું આવી બેટા ને વરસાદ આવ્યો જો ગાઈ તો વરસાદ ચાલુ થઈ ગયો ગાઈ જો વરસાદ ચાલુ થઈ ગયો ગાઈ તો ગાઈ
ચાલુ છે વરસાદનું વખત થાય છે ગાઈ રોટલા થશે રોટલા બાજરીના રોટલા થઈ ગઈ છે એકદમ ચોખ્ખા રોટલા થાય છે ગાઈ શાક તો ગાઈ શાક માટે મમ્મી ડુંગળી અમારે લસણ વાટી છે મમ્મી ટોમેટો વાટે છે મરચું અને અમારી ગુડી બેસી રહી છે ગુડા કેમ રીહોણી ગાડી રેડી કે યાર એ મારી થોડી ડાળી છે એમ તો ગાઈ જો કે તમારે નેહબું તો જમવા બેસી ગયો ને શું કરવા બે હે ખાવા જમવા બેસી ગયો મને નેહબું તો ગાઈ બાજરીના રોટલા પપ્પાનો મકાઈનો રોટલો પણ દેખાય છે મને તમને આ મરચો ખાવાનો હતો લીલો હે ગાઈ ડુંગળીનું સેવનું શાક બનાવી ગાઈ ડુંગળી સેવનું શાક બાજરીના રોટલા ખાવા નહીં બરાબર બેસી દો મને બે લગતા હતા ને એ ખાવા બે ગયા એ ગુગુ એ કોમતો તો તાવું ખાવાનું છે હે શાક મળશું ખાવા છે ચલો ભાઈ જમી લે હે ક્યાં ખાવું ને ભૂખ લાગી તો મને તો મન તો હા ચલો ભાઈ જમી લઈએ એમ તો ગાય વિડીયોમાં આટલું જ વિડીયો લાઈક